સુરેન્દ્રનગરના લીંબડીમાં પાક નુકસાનીના વળતરની સહાય માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ, પરંતુ સરકારની જાહેરાતો અને અમલવારીમાં કેટલો જમીન આસમાનનો ફરક હોય છે, આ સ્થિતિ જોઈને અંદાજો આવશે। પોર્ટલ 12 વાગ્યાથી ખુલ્લું થવાનું હતું, પરંતુ લાગે છે કે નેતાઓમાંથી માંડીને અધિકારીઓ બધા જ બિહાર ઇલેક્શનના રિઝલ્ટ જોઈ રહ્યા છે અથવા તો કોઈ ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે। વાવણીનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્સ અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોર્ટલ પર ફોર્મ ભરવા ખેડૂતો પહોંચ્યા, પણ પોર્ટલમાં ખામી સર્જાઈ, જેથી ફોર્મ ભરાયા ન હતા। 15 દિવસ સુધી ફોર્મ ભરાવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પ્રથમ દિવસે જ પોર્ટલમાં ખામીના કારણે ખેડૂતોને ભાડું ખર્ચ કરીને ધર્મનો ધક્કો ખાવો પડ્યો। તંત્રની કામગીરી સામે ભારે રોષ। ત્યારે ફોર્મ ભરવા આવ્યો તો આજથી ચાલુ થયા હે, પણ હજુ લગી કોઈ જાતનું કામકાજ થતું નથી, નેટ નથી આવતું એવું બાનું કાઢે છે અને અમારે ખેતરથી ઘણું બધું કામ છોડી અને આવવું પડે પાછું। અહીં આવી તો અહીં કે નેટ નથી આવતું ને ફોર્મ નથી ભરાતા ને કોઈ જાતનું કામ થતું નથી। તો સરકારને નમ્ર વિનંતી કે ખેડૂતો ઉપર થોડું ધ્યાન આપે અને આ બધા ખાલી ખોટા ખર્ચા બંધ કરે, આ ટાઈમ ખોટો કોઈનો બગાડે નહીં ખેડૂત।